માતા ભૂમિ હે પુત્રો હમ પૃથિવ્યાહ। નમસ્કાર, હું યશવી અઘારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સર્વેનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ કેશવ ફાર્મમાં। કેશવ ફાર્મની સુવર્ણ ખારેક, પ્રાકૃતિક ખારેક કઈ રીતે તેઓ કરે છે, જીવામૃત બનાવે છે, નર્સરી પણ ચલાવે છે અને પ્રાકૃતિક ખારેક પણ સારી રીતે ઉગાડે છે અને એનું માર્કેટિંગ પણ ગ્રેડિંગ વાઇઝ બહુ સારી રીતે કરે છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે નૈનાબેન સાથે વાતચીત કરી અને જાણશું કે કઈ રીતે તેઓ આ પ્રાકૃતિક ખેતીના મોડેલને સફળ રીતે કરી રહ્યા છે। તો ચાલો વધુ સમય ના લેતા આપણે આગળ વધીએ। આજનો આપણો વિડીયો ખાસ એટલા માટે છે કે નૈનાબેનની ખારેક આખા મોરબીમાં ધૂમ મચાવી રહી છે, તેના વિશે તો આપણે માહિતી મેળવીશું જ, પરંતુ આપણી સાથે અહીં ખેતી નિયામક શ્રી અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી KM ડાભી સર, ખેતીવાડી અધિકારી હિમાંશુ સર પણ આપણી સાથે હાજર છે। તો ચાલો આપણે નૈનાબેન પાસેથી પહેલા તેમનો પરિચય જાણીએ। મારું નામ નૈનાબેન પ્રવીણભાઈ રાજપરા, મારું ગામ ઈશ્વરનગર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। બરાબર, તો તમે કેટલા સમયથી આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે? અમે આમ જોઈએ તો અમારે આ ખારેક વાવી એને 8 વર્ષ થયા છે, ત્યાંથી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી। તો તમે શા માટે પ્રાકૃતિક તરફ આગળ વળ્યા? કારણ શું હતું એનું? કારણ તો આપણને ખબર છે કે દિવસે ને દિવસે જે રોગચાળો છે તે વધતો જાય છે, રોગનો ફેલાવો વધતો જાય છે ને આપણે જો ખારેક એવી વસ્તુ છે કે તેમાં દવાની બિલકુલ એમ કે જરૂર પડતી નથી। કોઈ છાંટે ખાતર નાખી શકે છે પણ અમે તો એ પણ નથી નાખતા। સંપૂર્ણ દેશી ખાતર જીવામૃત એનાથી જ પાક છે તે તૈયાર કરીએ છીએ। બરોબર, તો આમાં તમે આ કેટલા વર્ષના છે અત્યારે? છે ખારેક આ ઝાડ છે તે 8 વર્ષના છે। અને કઈ વેરાયટી છે? આ દેશી જ છે, અમારી પાસે બધા દેશીના જ છે। અમુક એકાદા જે ઇઝરાયલ હોય પરંતુ અમને એ બહુ પસંદ નથી, અમને દેશી વધારે માફક છે, કારણ કે જે ઇઝરાયલ કરતા દેશીનો પાક છે ને તે 15-20 દિવસ વહેલો આવે છે, એટલે આપણે જે પ્રોડક્શન કરવું હોય તે આપણને ભાવ પણ સારા મળી રહે ને ઇઝરાયલ આવે ત્યારે આખા બધે ખારેક થઈ જાય, એટલે આપણે જે ભાવ લેવો હોય એ ન લઈ શકીએ। હા, અને આપણે જે આ ખારેક વાવી છે તો આમાં કેટલા સમય તમે જીવામૃતને આપો છો? અત્યારે 10મા મહિના પછી અમે ચાલુ કરીએ। અત્યારે તો વરસાદનો સમય એટલે કંઈ પાણી આપવાની જરૂર નહીં। 10મા મહિના પછી જ્યારે એનું ફ્લાવરિંગ ચાલુ થાય, પહેલા 2જા મહિનામાં, ત્યાં સુધી અમે આપીને ફ્લાવરિંગ ચાલુ થઈ જાય ત્યારે થોડાક દિવસ એને નહીં આપવાનું અને પછી મહિના પછી કન્ટિન્યુ ચાલુ એમ જીવામૃત। હા, 2 દિવસે ને 2 દિવસે આપણે આપી દઈએ છીએ। બરોબર છે। હવે આપણે પ્રાકૃતિક ખેતીના જે અલગ અલગ આયામો છે, આપણે જીવામૃતની જેમ વાત કરી, તો એનાથી તમને તમારી ખેતીમાં ને ખેતરમાં શું ફેર દેખાણો? કે માટીની ગુણવત્તા સુધરી, ઉત્પાદન વધારે કે સારું આવ્યું? તમને શું આમાં ફેર દેખાણો? અમને તો એમ કે જે આપણે ખારેકની મીઠાશ જોઈએ ને તો જ આપણને ખબર પડે। અમારી એક પણ ખારેક તમને મોરી નહીં લાગે, બધી મીઠી જ લાગશે, નાની હોય તો ભલે ને મોટી હોય તો ભલે, એની મીઠાશમાં ફરક આવી જ જાય। બરાબર। અને આપણે જોઈએ તો જે જમીન છે તે અમારે ફૂલ અળસિયા, થોડુંક ખોદો તો એમ કે અળસિયાનો ઢગલા મુંડા બધું એટલે ફૂલ છે, કારણ કે જમીનની ગુણવત્તા વધી જાય। આપણે જોઈએ તો હજી જ્યારે સર આવ્યા હતા ત્યારે આ ખડમાં કાંઈ નહોતું ને 15 દિવસમાં એટલું ખડ થઈ ગયું, તો આપણી જે જમીન છે તે ફળદ્રુપ જ થાય છે। તો એવું લાગે આ બધા એમ કે ખડની દવા મારીને છાંટી દે, પરંતુ અમે ખડની દવા પણ નથી મારતા। બરાબર, એટલે આ ભલે ખડ થતું હોય પછી ટ્રેક્ટરથી હકાવી નાખશી। બરાબર, હા। હવે આપણે ભાવની જો વાત કરી તો જે નોર્મલ ખારેક હોય અને આપણી પ્રાકૃતિક ખારેક છે, તો એ બેમાં તમને કેટલો ફેર લાગે છે ભાવમાં? અમારી ખારેકના 100, 150, 200, 300 સુધી અમે વેચીએ છીએ કિલો। હા, કિલોના ભાવ છે, એટલે અમારે વેચાઈ પણ જાય છે। ઓર્ડર પણ આવે છે કે 150 વાળી મોકલાવો, 200 વાળી મોકલાવો, 250 વાળી, 300 વાળી, અહીંયા આવીને લઈ જાય છે। બરાબર, એટલે આટલો ફેર પડે? જો કેમિકલ યુક્ત ખારેક હોય તો એનો આટલો ભાવ નહીં મળે, આપણે એને વધારે ભાવ લઈ શકાય પ્રાકૃતિક। આપણે એને કહી શકીએ કે ના, અમારી ખારેક છે એમાં સંપૂર્ણ ઓર્ગેનિક છે, તમને ખાતર કે બિયા કંઈ જ નાખ્યું નથી, એમ દવા તો છંટકાવ કરવાનો જ નથી, કેમિકલ વગરની છે। તો નૈનાબેન, આપણે અહીંયા જે બાયોગેસ પ્લાન્ટ જોઈએ છે એના વિશે થોડીક માહિતી આપો કે કઈ રીતે કામ અહીંયા થાય છે? આ બાયોગેસ પ્લાન્ટ અમે 2 વર્ષથી મૂકેલું છે અને આમાં જે ઇઝીલી જે જીવામૃત બનાવવાનું હોય એમાં તો આમ હલાવવું પડે ને, આમાં તો આમાં નાખીએ એટલે પેલો રાઉન્ડ છે તે 45 દિવસનો આવે। પહેલા બધું 45 દિવસ સુધી એને ગેસ કરવા દેવાનું,
અને પછી 45 દિવસ પછી એને દરરોજ તમારે જેટલું કાઢવું એટલે 100 લીટર કાઢવું હોય તો 100 લીટર નાખવાનું, 100 લીટર કાઢવાનું, 200 કાઢવું હોય તો 200 નાખવાનું, 200 કાઢવાનું. પછી દરરોજ તમે કાઢી શકો ને દરરોજ નાખી શકો. દરરોજ આપણે કરી હા, શકીએ. હા. તો આની શરૂ કેવી રીતે થાય? કઈ કઈ વસ્તુ જરૂર પડે આપણે આ નાખવા માટે? અમારે આ 30 બાય 5 8 છે 5, એટલે એમાં પેલા ચોખા બાફેલા 15-20 કિલો ચોખા, બરોબર. પછી ગોળ, હા હા. પછી ગાયનું ગોબર, પછી ગૌમૂત્ર, એવું બધું કિચન વેસ્ટ, આ બધું તમે નાખી શકો. છાશ બધું નાખીને 45 પેલો રાઉન્ડ છે તે 45 દિવસ સુધી કાઢવાનું નહીં, ત્યાં સુધી જે જીવામૃત છે તે બની જાય. પછી તમે દરરોજ કાઢી શકો એમ. પેલો રાઉન્ડ 45 એમાં બધું નાખી શકીએ. અને પછી આપણે જ્યારે ઉપયોગમાં લેવું હોય ત્યારે આને કાઢી લેવાનું હા, છે. કાઢવાનું. અને જે કાઢીએ તે એમ કે એકદમ પ્યોર પેટ્રોલ જેવું એકદમ ગાળવાની પણ જરૂર ન પડે એવું પ્યોર નીકળે. બરોબર. અને આના માટે ખર્ચ કેટલો આવે અંદાજે? આમાં ટ્યુબ મૂકી એના અમારે 35,000 થયા હતા. બસ બીજું તો આ બેરલ લેવાનું ને એવું બધું. બરોબર. નવમાં જેમ આપણે હલાવવું પડે રોજ, એ આમાં નથી. એ આમાં કઈ નહીં. ઓલા બેરલમાં નાખવાનું ને જે વાલ છે તે ઓન કરવાનું, એટલે આમાં બની જાય. હવે જે અહીંયા આપણું જીવામૃત તૈયાર થયું એને આખા ખેતરમાં આપણે પહોંચાડવું કઈ રીતે? અહીંયા સિસ્ટમ છે તમારે? એ ત્યાંથી ને આપણે ભરી લેવાનું. પછી અહીંયા આપણે ડ્રીપ ઇરિગેશન છે, ઓકે, એમાં નાખી અને જે વાલ ખોલી એટલે આખા ખેતરમાં પહોંચી જાય ઇઝીલી. ડ્રીપ ઇરિગેશન એટલે કોઈ પણ જાતનો વ્યય પણ ના થાય આપણા જીવામૃત. સમયનો બચાવ. વાત કરી કે આપણે ખારેક કઈ રીતે ઉગાડવામાં આવે છે ને એના માટેના રોપા જે છે એ આપણે ક્યાંથી લઈ આવવામાં આવે છે? રોપા અમે જાતે જ બનાવી છે. જે સારી પહેલી વખત અમે વાવ્યું ત્યારે અમે કચ્છમાંથી લઈ આવ્યા હતા. બરોબર. સારી સારી ખારેક હોય એ લઈ આવીને ઠળિયા કાઢીને જાતે જ બનાવ્યા હતા. અને હવે અમારે થઈ ગયું છે તો કોઈ નર નીકળે, કોઈ મોરી ખારેક નીકળે, કોઈ ઝીણી નીકળે, એ કાઢી નાખીએ અને અમારા જે જાતે બનાવેલા રોપા છે એ જ અમે હવે એડ કરતા જઈએ. આ રોપા બનતા 1 વર્ષ લાગે આવડો રોપો. પછી વાવીએ ત્યાર પછી 3-4 વર્ષ પછી પ્રોડક્શન ચાલુ થાય. તો આપણે અહીંયા એક રોપાનો કેટલો ભાવ છે અને કેટલું વેચાણ થઈ રહ્યું છે હાલ? વેચાણમાં તો કોઈ આવે તો અમે આપીએ છીએ. એક રોપાના જે 100 રૂપિયા લઈએ. 100 રૂપિયા છે એક રોપાના ખારેકના. બરાબર. અને આમાં નર નીકળે કે માદા એ ક્યાંય ખ્યાલ આવી શકે આ રોપા? ના, એ જ્યારે પૂરી થાય 3-4 વર્ષની થાય ત્યારે એમાં ફ્લાવરિંગ આવે ત્યારે ખબર પડે કે નર 60-40 નો રેશિયો હોય છે. અચ્છા, 60% માદા અને 40 નર. વડમાળિયા હાઈવે પર તમારો આ સ્ટોલ છે, અહીંયાથી કઈ રીતે તમે વેચાણ કરો છો અને દિવસનું કેટલું અંદાજે વેચાણ થઈ શકે છે અહીંયાથી? અમારે 100 કિલોની આસપાસ વેચાણ થઈ જાય છે. કોઈ ઓર્ડર આવે તો એનું બોક્સ પેકિંગ કરીને અમે જવા દઈએ છીએ. આ અમારું બોક્સ પેકિંગ છે, આમાં 500 ગ્રામ સમાય છે. હા, એવી રીતે પછી મોટા બોક્સમાં પેકિંગ કરીને અમે જવા દઈએ છીએ. 100, 150, 200 સુધીની અમારી રેન્જ છે. તો અમારે 2 જગ્યાએ અમારું વેચાણ ચાલુ છે. એક હળવદ માળિયા હાઈવે ઉપર અમારા જે ફાર્મ છે અહીંયા જ, અને બીજું જે હળવદથી સરા છે ત્યાં દુલ્હન એનેક્સની બાજુમાં અહીંયા પણ અમારું વેચાણ ચાલુ છે. જેને લેવી હોય ત્યાંથી લઈ શકે છે. આપણે જે પ્રાકૃતિક ખેતી તમે આટલા વર્ષોથી કરો છો તો તમે હવે અમારા જે ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એને શું સંદેશ આપવા માંગશો તમારા તરફથી? આપણે જો ખેતી કરવી હોય તો પ્રાકૃતિક જ કરાય, કારણ કે એનું વિઝન એ છે કે આપણે જે ભાવ છે તે પણ આપણે મેળવી શકીએ અને જે આપણા બાળકો છે, આવનારી પેઢી છે, તેને દવા મુક્ત આપણે એમ કે ઝેર મુક્ત આપણે ખાવાનું આપી શકીએ. આ ખારેક છે તે ધોવે નહીં ને તોય ચાલે, આમ ખાલી ડસ્ટ છે તે લોહીને આપણે ખાઈ શકીએ, કારણ કે તેમાં દવા બિલકુલ નથી છાંટેલી. તેથી ઝેર મુક્ત ખાવું હોય તો આપણે જે લાંબો આપણું લાઈફ ટાઈમ છે તેમ કે સુધારવી હોય તેમ કે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. આજે હળવદ તાલુકાના ઈશ્વરિયા ગામના ખેડૂત બેનશ્રી સાથે જે અહીંયા એમની ફાર્મની મુલાકાત કરીએ છીએ, ખૂબ સારી વસ્તુ છે પ્રાકૃતિક ખેતી. અને આપણે જોઈ શકીએ છીએ એમની ખારેકના જે ઝુમખા છે એમાં જે મધમાખીનું એનું પ્રમાણ છે એ પણ આપણે જોવા મળે છે. જે આ વસ્તુઓ, આ જે કીટકો છે, મિત્ર કીટકો, એ ખૂબ અગત્યના છે પોલિનેશનમાં, અને એ ફાઇનલી તમને ઉપયોગી થાય છે, તમારું પ્રોડક્શન વધારે છે. ખારેકમાં પોલિનેશનનું ખૂબ મહત્ત્વ હોય છે, અને આ મિત્ર કીટકો દ્વારા જ આપને એ પોલિનેશન સેટિસ્ફેક્ટરી મળે છે, જેથી આપણે પ્રોડક્શન પણ વધે છે. વિશેષમાં બેને જે કહ્યું એક વસ્તુ બહુ સારી કરે છે કે બેન એના જે ઉત્પાદન આવે છે એનું A, B, C એ રીતના ગ્રેડિંગ કરી અને માર્કેટમાં મૂકે છે.
તમે જ્યારે કે એક ગ્રેડિંગ કરીને મૂકતા હો ત્યારે તમે સારી ક્વોલિટીનો સારો ભાવ મળે છે, નબળી ક્વોલિટી પર તમારે વેચાઈ જાય છે અને ઓન એન એવરેજ જે ભાવ તમારા ઉત્પાદનનો હોય છે એ સારો આવે છે. એટલે બાગાયતી ખેડૂતો ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, બાગાયતી ખેડૂતો આ લોકોને સાથે સાથે વેલ્યુ એડિશન કે તમે ગ્રેડિંગ, સોર્ટિંગ અને એનું પ્રોસેસિંગ કરીને જો માર્કેટમાં મૂકશો તો તમે ખૂબ સફળતા મેળવી શકશો અને સારી એવી આવક મેળવી શકશો. તો બેન જે વસ્તુ કરે છે પ્રાકૃતિક ખેતીને સાથે સાથે ગ્રેડિંગ કરીને પોતાનો માલ પોતે વેચે છે, તો આ ખૂબ સરસ વસ્તુ છે જેનાથી એમને ખૂબ સારી અને નફાકારક ખેતી રહે છે. તો સર્વ ખેડૂત મિત્રો આ અપનાવો અને આ રીતે ખેતીને એક બિઝનેસ ટાઈપની જેમ હવે જોવું જ જશે. હવે એક આપણે વ્યાપારીની દ્રષ્ટિએ ખાલી ખેડૂત બનીશું તો નહીં ચાલે, આપણે એક વ્યાપારી બનવું જોશે. ખૂબ ખૂબ આભાર બેનનો. નમસ્કાર મિત્રો, KM ડાભી, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા મોરબી. આજે આપણે આ ખારેકની વાડીની જે મુલાકાત કરી છે, તો અત્યાર સુધી લોકોનો એવો વિચાર હતો કે પ્રાકૃતિક ખેતી કરવાથી ખાસ તો લોકોનું એવું છે કે એમાં આપણને ભાવ નથી મળતા. તો આજે જે આપણે નૈનાબેનની વાડીએ આવ્યા છીએ, તો એમણે જેમ સાહેબે કીધું એમ ગ્રેડ કરી અને માર્કેટમાં જે ટિશ્યુ કલ્ચર જે આવે છે ખારેક, એની જગ્યાએ એમને 50, 100 અને 150 રૂપિયા વધારે ભાવ મળે છે. તો ખેડૂતોએ ખરેખર આ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. જમીન આવનારા સમય માટે આપણે બચાવવા માટે, લોકોને સારું ખોરાક મળે, અનાજ મળે, ફ્રૂટ મળે, એના માટેનું જે આ અભિયાન છે એની સાથે જે બેને કામ કર્યું છે ખૂબ સરસ. અને લોકોએ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. આત્મા કચેરી તરફથી મોરબી આપ સૌને પ્રાકૃતિક ખેતી વધુમાં વધુ થાય એની લાગણી પણ રાખું છું અને વધુમાં વધુ ખેડૂતો આ અભિયાન સાથે જોડાય એવી આશા. અને બેને બહુ સરસ કામ કર્યું છે એ બદલ આત્મા કચેરી વતી પણ એમનો ખૂબ ખૂબ આભાર. સરસ કામગીરી. આભાર.